બધાને ઘરે એક બે દીવા ને એક બે દીવે રીંગણા બટેટાનું શાક તો બનતું જ હોય. અમારી ઘરે રીંગણા બટેટા સાલું જ હોય હો. તો ઈ રીંગણા બટેટાનું શાક બનાવવા હાટુ આપણે પહેલા લીલું લહણ મોરી લીધું તું. લહણ મોરીને પછી થોડાક ધાણા મોરી લીધા તા. થોડીક મેથી મોરી લીધી હતી. મેથી તો કયાક હોય તો જ નાખવાની હોય હો. પછી બટેટા પણ મોરી લીધા ને પછી આપણી સ્પેશિયલ વસ્તુ રીંગણા પણ આપણે મોરી લીધા તા ને એક બે મોટા રેવા દીધા તા આપણા હાટુ. આપણે બધું મસ્તીનું બકાલું કમ્પ્લીટ કરી લીધું તું વા ભાઈ. ને પછી આપણે તેલ પણ તળિયામાં લઈ લીધું તું. પછી તેલ ગરમ થયું ને પછી આપણે એમાં નાખી દીધું જીરું. પછી આદુ લહણની પેસ્ટ પણ નાખી દીધી. પછી લીલું લહણ પણ નાખી દીધું ને પછી મેથી પણ નાખી દીધી. આ બધું મસ્ત પાક્યું ને એટલે આપણે પેલા નાખી દીધા બટેટા ને પછી રીંગણા પણ નાખી દીધા ને પછી આપણે આ બધીને મસ્ત હલાવીને પાકવા દેવાનું છે ભાઈ. થોડીક વારમાં મસ્ત પાકી ગયું ને પછી આપણે એમાં નાખી દીધી ચટણી, થોડીક હળદર નાખી દીધી ને થોડુંક મીઠું પણ નાખી દીધું ને પછી આ બધીને મસ્ત મિક્સ કરી નાખ્યું ને પછી થોડુંક પાણી નાખી દીધું. હવે પાણી નાખીને હવે આપણે આને ઘડીક વાર મસ્ત પાકવા દેવાનું છે ને પછી ઘડીક રહીને મસ્ત પાકી ગયું હતું ને પછી પાછું થોડુંક પાણી નાખી દીધું હતું ને પછી તો થોડીક વારમાં આપણું શાક એક નંબર બનીને તૈયાર થઈ ગયું હો ભાઈ. ઉતારીને પછી થોડાક ધાણા નાખી દીધા. તો હવે કમેન્ટ કરીને કહેજો તમને અમારા આ શાકનું લુક કેવું લાગ્યું ને વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો ને અમારા અકાઉન્ટને ફોલો કરી દેજો. બાય બાય, ટેક ટેક.